ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે આપણું થર્ડ યુનિટ પ્રેસ રિપોર્ટ્સ છે આપણે ડિસ્કસ કરીએ છીએ. અત્યાર સુધી આપણે 3 રિપોર્ટ ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પહેલો હતો ટ્રેન એક્સિડન્ટ, બીજો હતો સાયક્લોનિક સ્ટોર્મ, છેલ્લો જે આપણે ડિસ્કસ કર્યો એ હતો અર્થક્વેક. આજે આપણે એક એના પછીનો બસ એક્સિડન્ટ અથવા તો રોડ એક્સિડન્ટ નો રિપોર્ટ આપણે ડિસ્કસ કરવાના છે. આ પણ બહુ અગત્યનો રિપોર્ટ છે. એક્ઝામમાં તમને એવું પૂછે કે ભાઈ રાઇટ અ રિપોર્ટ ઓન રોડ એક્સિડન્ટ. તો રોડ એક્સિડન્ટ પર પછી કોઈ પણ હોય, બસ પણ ટકરાઈ હોય, ઓટો રિક્ષા બી ટકરાઈ હોય કે કાર બી હોય, કોઈ બી હોય તમે લખી શકો, બરાબર. અને જો ક્લિયરલી કીધું હોય કે ભાઈ બસ એક્સિડન્ટ, તો પછી એમાં આપણે નેચરલી કાર વિશે ન લખી શકીએ, રાઈટ? ઓકે, તો આજે એક આપણે વધારાનો એક બીજો રિપોર્ટ આજે ડિસ્કસ કરીએ છીએ. હું સ્ક્રીન પર શેર કરું છું, બધા લોકો હવે એમાં ધ્યાન આપજો, ધ્યાનથી સમજજો. કઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. છેલ્લે લેક્ચર પતે પછી હું તમને ટાઈમ આપીશ, બરાબર, એમાં તમે એ મને પૂછી લેજો. ચલો જુઓ, ફોર્થ રિપોર્ટ આપણી સામે છે. અ પ્રેસ રિપોર્ટ ઓન અ રોડ એક્સિડન્ટ. રોડ એક્સિડન્ટ પર રિપોર્ટ. આનો આપણને ઓરમાં આપણને આવી રીતે પૂછે, અ પ્રેસ રિપોર્ટ ઓન અ બસ એક્સિડન્ટ. રોડ એક્સિડન્ટ કે બસ એક્સિડન્ટ સેમ જ છે, પૂછવાની રીત અલગ છે. તો એઝ યુઝ્યુઅલ આપણે પહેલું તો બધા લોકો હેડિંગ વાંચો, તો આપણે જેને હેડલાઇન કહીએ છીએ, હેડલાઇન વાંચો તો બધા. હેડલાઇન વાંચીને તમને કઈ આઈડિયા આવે છે કે ભાઈ એક લક્ઝરી બસ કોલાઇડ્સ, કોલાઇડ્સ મતલબ અથડાય છે, ભટકાય છે. અગેન્સ્ટ એટલે ની સામે. કોની સામે? ટ્રક સામે. જુઓ, લક્ઝરી બસ કોલાઇડ્સ અગેન્સ્ટ ટ્રક, એટલે કે એક લક્ઝરી બસ ટ્રક સામે અથડાય છે. 10 ડેડ 12 ઇન્જર્ડ, જેમાં કેટલા લોકો મર્યા છે? 10, અને 12 લોકો ઘાયલ થયા છે. આવી આપણે હેડલાઇન વાંચી. આટલી હેડલાઇન વાંચે એટલે આપણને આઈડિયા આવી જાય કે ભાઈ ઓકે, કઈક આમાં બસ ને ટ્રક અથડાણા છે અને એમાં આટલા લોકો મૃત્યુ પામ્યા છે અને આટલા લોકો ઘાયલ થયા છે. સ્ટાફ રિપોર્ટર દ્વારા રિપોર્ટ આવ્યો છે, એટલે અહીંયા એવું લખ્યું છે બાય અવર સ્ટાફ રિપોર્ટર. વાસદ થી રિપોર્ટ આવ્યો છે એટલે પ્લેસ નું નામ લખ્યું, મે 20, ડેટ લખી. આપણને ખબર છે આખા સમાચાર આપણે પહેલા તો એક પેરેગ્રાફમાં આપણે લખતા હોઈએ છીએ. તો જુઓ, તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા પેરેગ્રાફમાં શું સમાચાર આપે છે? જુઓ, અ લક્ઝરી ટુરિસ્ટ બસ, લક્ઝરી ટુરિસ્ટ બસ ગોઈંગ ટુ સૌરાષ્ટ્ર. ક્યાં જતી હતી? સૌરાષ્ટ્ર તરફ. ફ્રોમ સુરત. ક્યાંથી? સુરત થી. તો એક લક્ઝરી બસ જે સુરત થી સૌરાષ્ટ્ર તરફ જતી હતી, met with a serious accident near વાસદ. met with a serious accident મતલબ એને અકસ્માત થયો. ક્યાં આગળ થયો? વાસદ નજીક. નિયર એટલે નજીક, વાસદ નજીક અકસ્માત થયો. કેટલા વાગે થયો? at 2 PM, સોરી 2 AM, રાત્રે 2 વાગે. 10 persons have lost their lives. 10 લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે. and 12 persons have received minor to grievous injuries. minor to grievous injuries એટલે નાનેથી માંડીને ગંભીર ઈજાઓ. તો 10 લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે અને 12 લોકોને નાનેથી માંડીને મોટી ગંભીર ઈજાઓ પહોંચી છે. ધ બસ, પછી બ્રેકેટમાં એનો નંબર લખ્યો છે, બસનો નંબર હોય ને, તો GTT 3659 was heading for Vadtal for its next stoppage after leaving Vadodara when it collided with an oncoming truck loaded with iron bars. જો સમજો, હીડિંગ એટલે જવું, જતું હોય, બરાબર. આ જે બસ છે જેનો નંબર આ છે GTT 3659, એ ક્યાં જતી હતી? વડતાલ જતી હતી. એના નેક્સ્ટ સ્ટોપેજ પર વડોદરાથી નીકળ્યા બાદ એનું જે નેક્સ્ટ સ્ટોપ હતું વડતાલ, ત્યાં જતી હતી. when it collided with an oncoming truck loaded with iron bars, જ્યારે એ સામેથી આવતી, ઓનકમિંગ એટલે સામેથી આવતી જે ટ્રક હતી જેમાં શું ભરેલું હતું? આયર્ન બાર્સ, લોખંડના સળિયા ભરેલા હતા, એ ટ્રક સાથે અથડાડી. The bus was carrying pilgrims. pilgrims એટલે યાત્રાળુઓ. બસ છે એ યાત્રાળુઓને લઈને જતી હતી.
વડતાલ છે યાત્રાધામ છે, તો વડોદરાથી નીકળીને વડોદરા જતી હતી ત્યારે ત્યાં આગળ નેક્સ્ટ સ્ટોપ હતું વડતાલ. આફ્ટર ધ કોલાઇઝન, અથડામણ બાદ, both the vehicles were overturned into a pit beside the highway. beside એટલે બાજુમાં, pit એટલે ખાડો, overturn એટલે ઊંધું વળી જવું, કોલાઇઝન એટલે અથડામણ. અથડામણ બાદ બંને વાહનો એટલે પેલો બસ અને ટ્રક બંને વાહનો રસ્તાની બાજુમાં, હાઈવે પર રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં ઊંધા વળી ગયા. આપણે રસ્તા પર જતા તો બંને બાજુ ઘણી વાર હોય ને ખાઈ જેવું, એમાં ઊંધા વળી ગયા. The ill-fated truck was blazed after it had fallen into the pit. Blazed into ablaze એટલે આગ લાગી જવી. Ill-fated એટલે કમનસીબ. કમનસીબ ટ્રક જે હતો એ ખાડામાં પડ્યા બાદ એમાં આગ લાગી ગઈ. આપણે આવું બધું મૂવીઝમાં જોઈએ છે, ઉપરથી ખાણમાં પડે, પેલી કાર પડે કે બસ પડે, ટ્રક પડે તો આખો બ્લાસ્ટ થાય, આગ લાગી જાય. તો એવી રીતે અહીંયા પણ ill-fated કમનસીબ ટ્રક છે એ પણ ખાડામાં પડ્યા બાદ એમાં આગ લાગી ગઈ. ચલો, આખા સમાચાર આપણે આપ્યા. હવે આપણે સૌથી પહેલા તો આખા સમાચાર છે ને હવે આપણે ડિટેલથી જોઈએ. જુઓ, સૌથી પહેલા તો કોઝ ઓફ એક્સિડન્ટ, અકસ્માતનું કારણ. વાચકો હોય અને એ પણ જાણવું હોય કે શું કામ આવું થયું. The ill-fated truck GJ6T2649, જેનો નંબર છે, was coming at an alarming speed. Alarming speed એટલે very fast, ખૂબ ઝડપથી. તો આ જે કમનસીબ ટ્રક છે એ ખૂબ સ્પીડમાં આવતો હતો. ક્યાંથી આવતો હતો? ફ્રોમ ધ ઓપોઝિટ ડિરેક્શન, સામેની દિશા. મતલબ કે આ બાજુથી બસ આવતી હતી, સામેથી ફૂલ સ્પીડમાં ટ્રક આવતો હતો. અને પછી બરાબર, the driver of the truck was reportedly blinded by the powerful lights of an oil tanker. અચ્છા, બસની બાજુમાંથી સાથે સાથે એક ઓઇલ ટેન્કર પસાર થતો હશે, એની ફૂલ લાઇટ થી પેલો સામેથી જે ટ્રક આવતો હતો એનો ડ્રાઈવર છે આમ બ્લાઇન્ડ થઈ ગયો, અંજાઈ ગયો. તમે આવું અનુભવ્યું હશે ઘણી વાર, સામેથી બહુ હાઈ બીમ લાઇટ આવે તો આપણે આમ અંજાઈ જઈએ, આપણને કઈ દેખાય નહીં. He lost control over his vehicle. એણે એના વાહન પરનો કાબુ ગુમાવી દીધો. પછી ટ્રક કંટ્રોલમાં ન રહે એનાથી, and ran into the oncoming luxury tourist bus. અને પછી સીધી સામેથી જે લક્ઝરી બસ આવતી તેના પર આમ ચડાવી દીધી. Both the vehicles clashed with an ear-bursting thunder, and both of them fell into the pit on the left side of the national highway. Ear-bursting, કાન ફાડી નાખે તેવું. થંડર એટલે કડાકા ભડાકા અવાજ, ધૂમધડાકા સાથે. તો બંને વાહનો છે એ એકદમ કાન ફાડી નાખે એવા ધડાકા સાથે અથડાયા અને બંને છે એ હાઈવેની બાજુમાં આવેલા ડાબા બાજુ આવેલા ખાડામાં ઊંધા વળી ગયા. Both the vehicles were overturned and were in bad shape. બંને વાહનો છે ઊંધા વળી ગયા હતા અને they were in bad shape મતલબ આખો કુચ્ચો બોલી ગયો હોય, એકદમ જે નવી બસ હોય તૂટી ફૂટી જાય, આખો શેપ એનો ખરાબ થઈ જાય. They have sustained a considerable damage. બંનેને ખૂબ જ નુકસાન થયું છે. સસ્ટેન એટલે ભોગવવું, બંને ખૂબ નુકસાન ભોગવ્યું છે. The front part of the truck, the driver's cabin, was gutted into the fire caused by collision. જે ટ્રકનો આગળનો જે ભાગ હોય, ડ્રાઈવરની કેબિન, જ્યાં ડ્રાઈવર બેસીને ડ્રાઈવ કરતો હોય, એ તો એકદમ એમાં આગ લાગી ગઈ. બરાબર, અથડાયા બાદ એમાં આગ લાગી ગઈ. તો જો કોઝ ઓફ એન એક્સિડન્ટ કીધું આપણે. હવે આપણે જાનહાની કેટલી થઈ, નુકસાન કેટલું થયું એની આપણે વાત કરશું આપણે. બરાબર, 10 dead, 12 injured. 10 ના મૃત્યુ, 12 ઘાયલ. Among the dead were the drivers of both the vehicles.
મૃત્યુ પામેલાઓમાં બંને વાહનના ડ્રાઈવર હતા, બંને મરી ગયા. The cleaner of the truck was also killed on the spot. ટ્રકનો જે ક્લીનર હતો, મતલબ ડ્રાઈવરની સાથે એનો એક હેલ્પર હોય, એને હેલ્પ કરવા વાળો હોય, એને ક્લીનર કહેવામાં આવે. તો ટ્રકનો ક્લીનર છે ને તો બિચારો ઘટના સ્થળ જ તે બિચારો ગુજરી ગયો. ઓન ધ સ્પોટ એટલે ઘટના સ્થળે જ ગુજરી ગયો બિચારો, ઉપર પહોંચી ગયો. 7 passengers traveling on the luxury bus got killed on the spot. લક્ઝરી બસમાં જે મુસાફરી કરતા હતા એમાંથી 7 જણા તો 7 મુસાફરો તો ત્યાં ઓન ધ સ્પોટ વયા ગયા. The injured were rushed to the SSG hospital, Vadodara, where 2 are said to be in critical condition. ઘાયલ થયેલાઓને SSG હોસ્પિટલ વડોદરામાં ખસેડવામાં આવ્યા, જ્યાં 2 જણની કન્ડિશન બહુ કેવી કહેવામાં આવી છે, કટોકટી. ડોક્ટરે કીધું છે કે 24 કલાક જો કાઢી નાખે તો બચશે, નહીં તો નહીં બચે, ચાન્સ ઓછા છે, સિરિયસ છે કેસ. The dead included 2 women and 2 children aged 5 and 3. જે મૃત્યુ પામે એમાં 2 સ્ત્રીઓ છે, 2 બાળકો છે જેની ઉંમર 5 વર્ષ અને 3 વર્ષની છે. The body of the truck driver, charred and mutilated, was extracted from the wreckage of the truck after cutting into pieces. ટ્રક ડ્રાઈવરનો તો બોડી પેલા કેબિનમાં બેઠો તો ને આખી આમ દબાઈ ગઈ હતી. ડેડ બોડી કાઢવું હોય ને તો બધું પેલા સળિયા અને બધું પતરું ને બધું હોય ને પેલા કાપવું પડે, પછી આમાંથી નીકળી શકે, કારણ કે આખું બોડી દબાઈ ગયું હોય અંદર. તો ટ્રક ડ્રાઈવરનું બોડી છે એ ચાર્ડ એન્ડ મ્યુટિલેટેડ, મતલબ આખું તહેસ નહેસ થઈ ગયેલું, કપાઈ ગયું હોય, હાથ છૂટો પડી ગયો હોય, માથું છૂટું પડી ગયું હોય. એ એને કાટમાળમાંથી, રેકેજ એટલે કાટમાળ, આ બધા શબ્દો હવે તમારી સામે ફરીને આવ્યા કરે છે, બરાબર. તો એ કટિંગ કર્યા બાદ એના બોડીને બહાર કાઢી શકાય. ચલો, નાવ ક્રાઉડ ઓફ પીપલ, લોકોના ટોળા. આવું બધું થાય ને ત્યારે લોકો આમ બહાર ટોળા વળી જાય, શું થયું, અવાજ સંભળાય આટલો મોટો, બહાર દોડી આવીને જોવે, પૂછે શું થયું. On receiving the news of accident, અકસ્માતના સમાચાર મળતા જ crowd of people from the neighboring village gathered at the site. આજુબાજુના ગામની અંદર જે બધા લોકો હતા એ લોકો ઘટના સ્થળે, સાઇટ એટલે ઘટના સ્થળે ભેગા થઈ ગયા. Some of them extended a helping hand in the rescue work. To extend a helping hand મતલબ મદદનો હાથ લંબાવવો. જે બચાવ કાર્ય ચાલતું તેમાં કેટલાક લોકોએ મદદનો હાથ પણ લંબાવ્યો, કે એ લોકોએ હેલ્પ પણ કરી. The police had a tough time to keep them away from the place of accident. બધા લોકો ભેગા થઈ જાય, પોલીસનું કામ વધી જાય, પોલીસે બધાને દૂર રાખવા પડે ઘટના સ્થળથી, કારણ કે બધા સારા લોકો ન હોય. આવા સમયે પણ એવું બનતું હોય છે, બનેલું છે ભૂતકાળમાં, કે આવા સમયે બધા લોકો આવે ને પછી પેલા પેસેન્જર્સ તો બિચારા ઘાયલ થઈ ગયા હોય, એનો કિંમતી સામાન હોય, સોના ચાંદીના ઘરેણા હોય, રોકડ રકમ હોય, મોબાઈલ હોય, કોઈ ઘરેણા પહેર્યા હોય, આવા બધા લોકો છે ને અસામાજિક તત્વો પણ એમાં આવી જાય, પછી લૂંટફાટ ચાલુ કરી દે. મદદ કરવાની તો વાત જુદી છે, શું કરે, લૂંટફાટ કરવા માંડે. તો પોલીસ છે એ લોકોને શું કરે, બધાને દૂર રાખ્યો, એરિયા છે કોર્ડન કરી લે, મતલબ પછી એનાથી અંદર કોઈને આવવાનું નહીં. So crowd of people, pathetic spectacle, pathetic એટલે હૃદય દ્રાવક, spectacle એટલે દ્રશ્યો, હૃદય દ્રાવક દ્રશ્યો. On the arrival of the relatives of the dead, the atmosphere was full of their heart-rending wailing and weeping. જેમ સમાચાર મળે બધા લોકોના, એમ જેમ સમાચાર મળે બધા લોકો ત્યાં એના સગાવાલાઓ બધા ભેગા થવા માંડે ઘટના સ્થળ પર. તો આ બધા જે મૃત્યુ પામ્યા એ લોકોના સંબંધીઓ ઘટના સ્થળે આવતા જ આખું વાતાવરણ, એટમોસ્ફિયર મતલબ વાતાવરણ,
કેવું થઈ ગયું? હાર્ટ રેન્ડરિંગ, હૃદય દ્રાવક, રડારોળ, વેઇલિંગ એન્ડ વીપિંગ, રડારોળ થી આખું દ્રશ્ય જે કેવું થઈ ગયું? હૃદય દ્રાવક થઈ ગયું, કરુણ થઈ ગયું. The dead bodies were handed over to their relatives after inquest અથવા તો inquiry, તપાસ. પછી સગા સંબંધીઓની તપાસ કર્યા બાદ બધા જે લોકો હતા એના ડેડ બોડી છે એ લોકોને સોંપવામાં આવ્યા કે ભાઈ ઓકે, આ તમારો ભાઈ છે, લઈ જાઓ, આ તમારો દીકરો છે, લઈ જાઓ. બધી ફોર્માલિટી કરાવે, ફોર્મ ભરાવરાવે કે આમને ડેડ બોડી મળી ગયું છે, આમ તેમ, બરાબર. અને પછી એવી રીતે, એટલે દ્રશ્ય બહુ કરુણ હતું, હૃદય દ્રાવક હતું. ચાલો હવે આપણે વાત કરવાની છે રેસ્ક્યુ વર્ક. રેસ્ક્યુ વર્ક મતલબ બચાવ કાર્ય. Rescue operations were started when the highway patrolling squad reached the place of the accident. Highway patrolling squad, તમને કદાચ ખબર નહીં હોય પણ હાઈવે ઉપર પોલીસની ગાડી છે ને એ પેટ્રોલિંગ કરતી હોય, મતલબ આમ આટા માર્યા કરતી હોય, ધ્યાન રાખતી હોય. ચોરી, લૂંટફાટ, કોઈ એક્સિડન્ટ, કાંઈ પણ ઘટના બની હોય તો તરત જ ત્યાં પહોંચી જાય અને જે કાંઈ પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરે. તો હાઈવે પેટ્રોલિંગ સ્ક્વોડ છે એ ત્યાં પહોંચતા જ બચાવ કાર્ય જે શરૂ કરી દેવામાં આવ્યું હતું. The collector of Kheda district and the police officers from Nadiad and Vadodara rushed to the site. ખેડા જિલ્લાના કલેક્ટર અને નડિયાદ અને વડોદરાના પોલીસ ઓફિસર્સ છે એ ઘટના સ્થળે દોડી ગયા. Those who received injuries were removed to Vadodara. According to a road report, the truck driver was found drunk. જે લોકોને ઈજાઓ પહોંચી હતી એ લોકોને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં. અને રિપોર્ટ મુજબ પેલો જે ટ્રક ડ્રાઈવર હતો એ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો, મતલબ નશો કરેલી હાલતમાં જોવા મળ્યો હતો અને એટલા માટે જ આ એક્સિડન્ટ થયું. This is the second accident at the same place in the span of fortnight. Span એટલે સમયગાળો, ફોર્ટનાઇટ એટલે 15 દિવસનો જે ગાળો હોય, આપણે જેને પખવાડિયું કહીએ અને ફોર્ટનાઇટ કહેવાય. વન ડે હોય, એના પછી આવે વીક, અઠવાડિયું આવે, એના પછી આવે ફોર્ટનાઇટ એટલે કે 15 દિવસનો ગાળો આવે, પછી આવે મંથ, 1 મહિનાનો સમયગાળો આવે, પછી આવે ક્વાર્ટર એટલે કે 3 મહિનાનો સમયગાળો આવે, પછી આવે હાફ યર 6 મહિનાનો સમયગાળો આવે, અને પછી આવે યર એટલે કે આખું વર્ષ. આ બધા શબ્દ આપણને ખબર હોવી જોઈએ, બરાબર? ઓકે, તો જો આવો આપણે એક રિપોર્ટ લખ્યો. કયો રિપોર્ટ કર્યો આજે આપણે? રોડ એક્સિડન્ટ અથવા તો બસ એક્સિડન્ટ, બરાબર. તો ચોથો રિપોર્ટ આજે આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. આઈએમપી રિપોર્ટ છે, બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરશું ફાયર. કોઈ મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગની અંદર આગ લાગી હોય તો એનો રિપોર્ટ આપણે નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરશું, બરાબર. તો આજનું સેશન ક્લિયર છે બધાને? ખ્યાલ આવ્યો? સમજાણું? હવે જો કોઈ બી રિપોર્ટ્સ હોય ને, આમાં તમે જો આ રોડ એક્સિડન્ટ છે, આમાંથી ઘણા બધા વાક્ય એવા હતા કે જે આપણે કોઈ પણ એક્સિડન્ટ એમાં લખી શકીએ. ટ્રેન એક્સિડન્ટમાં લખી શકીએ, અને બસ એક્સિડન્ટમાં લખી શકીએ, અને ટ્રક એક્સિડન્ટમાં લખી શકીએ, બરાબર ને? તો આપણે અગર થોડાક આવા બધા સેન્ટેન્સીસ તૈયાર કરી નાખ્યા હોય રિપોર્ટ્સમાં, તો પછી એ ટાઈપનો કોઈ બી રિપોર્ટ પૂછે આપણે એમાં લખી શકીએ. ઓકે, એટલે તૈયારી કરવાની, સમજદારીપૂર્વક કરવાની, કઈ ડાઉટ્સ હોય તો પૂછવાનું, બરાબર. આ લેક્ચર બી હું હમણાં અપલોડ કરીશ, રિવિઝન કરી દેજો. જેણે એટેન્ડ ન કર્યું એને કહેજો કે એટેન્ડ કરી દે. ઓકે, આઈ હોપ ઇટ્સ ક્લિયર ઇન યોર માઇન્ડ. આજનું લેક્ચર બધાને ક્લિયર હશે. સ્ટીલ ઇફ યુ હેવ એની ડાઉટ્સ યુ કેન આસ્ક મી. Okay, no problem. Okay, so today we stop here. See you next time. Bye. Take care.